કેશોદના જલારામ મંદિર ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં મોતિયાના ઓપરેશન, ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ તથા સાંધાના દુખાવા માટેનો કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં કેશોદ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં મોટા પ્રમાણમાં લોકોએ લાભ લીધો હતો। આ નિદાન કેમ્પની શરૂઆત કેમ્પ ભોજન પ્રસાદ દાતા સમર્પણ હોસ્પિટલ કેશોદના ટ્રસ્ટી શંભુભાઈ પાંચાણી, કેટી દેવાણી, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાભાર, રમેશભાઈ રતનધારા, ડોક્ટર સ્નેહલ તન્ના, મોહનભાઈ ઘોડાસરા, હરીશભાઈ રામ, અશ્વિનભાઈ વણપરિયા, દક્ષાબેન મહેતા, હેમંતભાઈ, ડોક્ટર પરિતોષ પટેલ, લલિતભાઈ પૂજારી વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી। નેત્ર નિદાન કેમ્પમાં 150 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ તથા ડોક્ટર શ્વેતા પટેલ દ્વારા તપાસી 47 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા। કેશોદ જલારામ મંદિર ખાતે યોજાયેલા 365 કેમ્પમાં 25,865 દર્દીઓના સફળ ઓપરેશન થયેલા છે અને આ સેવા કાર્યમાં જલારામ મંદિર લોકોને નવી દ્રષ્ટિ આપવામાં સહભાગી થયા છે। જલારામ મંદિર કેશોદ દ્વારા પહેલા અને ત્રીજા રવિવારે આઈ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આજે યોજાયેલા કેમ્પની અંદર લગભગ 150 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ અને શ્વેતા પટેલ દ્વારા તપાસવામાં આવેલા હતા, નિદાન કરવામાં આવેલું હતું, જેમાંથી 47 જેટલા દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ ખાતે મોકલવામાં આવેલા છે। કેશોદ જલારામ મંદિર દ્વારા યોજાતા આ નેત્ર નિદાન કેમ્પની અંદર જુદા જુદા ભોજનદાતાઓનો અમને સાથ અને સહકાર મળી રહ્યો છે। આજરોજ યોજાયેલા કેમ્પની અંદર અમને સમર્પણ હોસ્પિટલ કેશોદ અને એમના ટ્રસ્ટીઓ શંભુભાઈ પાંચાણી અને દેવાણી સાહેબ આનો સહકાર સંપૂર્ણપણે મળેલો હતો। અત્યાર સુધીની અંદર આ અમારો 364મો નેત્ર નિદાન કેમ્પ હતો, એની અંદર અત્યાર સુધીમાં 25,000 ઉપરાંત દર્દીઓને એક નવી દ્રષ્ટિ આપવામાં જલારામ મંદિર સહભાગી થયો છે અને અમને આજે દાતાઓ તરફથી અમને ભોજન પ્રસાદ માટેનો જે સહકાર મળેલો છે એ સહકાર દ્વારા અમે આ કાર્ય આજે કરી રહ્યા છીએ। જય જલારામ।